નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા ગાંજો, પોસ્ટોડા, અફીણના છોડ ઉપરના ડુંડા, હેરોઇન, સ્મેક તથા એમડીનો કુલ જથ્થો 441.432 કિલોગ્રામ, કિંમત ₹20.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અક્ષરરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન મુજબ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને નાયબ પોલીસ ઓફિસર અધિક્ષક ડોક્ટર જે ગામિત, એસઓજી પીઆઈ એસવી ધાંધલિયા, એજી રબારી સહિતની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો જેવા કે અંબાજી, વડગામ, છાપી, દિયોદર, શિહોરી અને થરાદમાં કુલ 22 નાર્કોટિક્સના ગુનાઓમાં ગાંજો, પોસ્ટોડા, ચરસ, હેરોઇન, સ્મેક, અફીણના છોડ ઉપરના ડુંડા તથા એમડીનો કુલ જથ્થો 441.432 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹20,09,725 નો મુદ્દામાલ મેસર્સ સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ફેક્ટરી, જૂના કટારિયા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ ખાતે ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠીમાં મંગળવારના રોજ નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.